કેંગારૂ મધર કેર પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કે કેંગારૂ મધર કેર શું છે, તેના ઘટકો અને તેનું મહત્વ. કેંગારૂ મધર કેરની પ્રક્રિયા. ચાલો પહેલા કેંગારૂ મધર કેરના પરિચયથી શરૂઆત કરીએ. જેવું કે નામ સૂચવે છે, સમાવેશ થાય છે બાળકની અને તેના માતાની ત્વચાનો પરસ્પર સંપર્કના મુદ્દાઓ, અને આને લોકપ્રિય રીતે KMC તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો, બાળકને જન્મની સાથે જ KMC આપવામાં આવવું જોઈએ. ખાસ કરીને જો બાળકનું જન્મ સમયનું વજન ઓછું હોય તો આનો આગ્રહ કરવામાં આવે છે. જેનું જન્મ વખતે વજન 2.5 કિલોગ્રામ કરતાં ઓછું હોય અને જેને સતત દેખરેખની આવશ્યકતા હોતી નથી. જો કે આનો ઉપયોગ તમામ સામાન્ય, સ્વસ્થ અને પૂરા માસે જન્મેલ બાળકો માટે પણ કરી શકાય છે. KMCમાં મુખ્યત્વે 2 ઘટકોનો સમાવેશ થાય છે: માતાની ત્વચાનો બાળકની ત્વચાથી સતત અને દીર્ઘકાલીન સંપર્ક અને વિશિષ્ટ માતાનું ધાવણ. ચાલો આ ઘટકોની વિગતમાં ચર્ચા કરીએ. પ્રથમ ઘટક છે ત્વચાથી ત્વચાનો સંપર્ક. તે દૂધ વાહિનીઓમાંથી ડીંડલી દ્વારા દૂધને બહાર નીકાળવામાં મદદ કરે છે અને આખરે છાતીના દૂધનું ઉત્પાદન વધારે છે. લેટ ડાઉન રિફ્લેક્સને આ જ શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવી છે. બીજું ઘટક છે માતાનું ધાવણ. નોંધ લો કે પ્રથમ 6 મહિના બાળકને ફક્ત માતાનું ધાવણ આપવામાં આવે છે. આગળ ચાલો કેંગારૂ કેરના મહત્વની ચર્ચા કરીએ. KMC દરમિયાન લાંબા સમય સુધી ત્વચાથી ત્વચાનો સંપર્ક બાળકના શરીરના તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે અને બાળકને વધુ સલામતીનો અનુભવ થાય છે. સાથે જ KMC ચેપની સંભાવનાને ઘટાડે છે. બાળકોમાં એપનિયા થવાનું પ્રમાણ. એપનિયા એટલે કે ખૂબ અટકીને શ્વાસ લેવું. આના સિવાય KMC ધાવણની માત્રા અને સમયગાળો સુધારે છે અને માતા અને તેના બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધને મજબૂત બનાવે છે. સાથે જ KMC બાળકને મદદ કરે છે કોઈ પણ અન્ય પરંપરાગત પદ્ધતિઓ કરતાં વજન વધારવા માટે, જેવું કે બાળકને તેજસ્વી ઉષ્મા પાત્રમાં રાખવું, જે બાળક અને માતા માટે તાણ ઉત્પન્ન કરે છે. સાથે જ KMC થી માતામાં સંતોષ અને આત્મવિશ્વાસનો વધારો થાય છે, કારણ કે તે તેના બાળકને સંભાળવા વધારે પ્રયાસ કરે છે. રસપ્રદ રીતે માતા સિવાય પિતા અથવા કુટુંબના અન્ય વડીલો દ્વારા KMC આપી શકાય છે. હવે આપણે KMC આપનારાઓ દ્વારા અનુસરણ કરવાના મુદ્દાઓ ચર્ચા કરીશું. KMC આપનારાઓ સ્વસ્થ અને બીમારી મુક્ત હોવા જોઈએ. તેણે મૂળભૂત સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ, જેમ કે હાથ ધોવા, દૈનિક સ્નાન, નખ કાપવા, વાળ બાંધવા અને સ્વચ્છ કપડાં પહેરવા. તેણે કોઈ પણ ઘરેણાં, ઘડિયાળ તથા ધાગો પહેરેલો ન હોવો જોઈએ, કારણ કે આના લીધે સ્વચ્છતા જાળવવામાં અડચણ આવી શકે છે અને આનાથી બાળકને ઈજા થઈ શકે છે. હવે KMC દરમિયાન KMC આપનારે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, ચાલો તેની ચર્ચા કરીએ. કપડાં આગળના બાજુએથી ખુલતા અને હલકા હોવા જોઈએ. ઉદાહરણ તરીકે સાડી બ્લાઉઝ અથવા આગળના બાજુએથી ખુલતો ગાઉન. નોંધ લો, KMC આપનારે KMC કોથળી ફરતે આ આગળના બાજુએથી ખુલતો ગાઉન અથવા બ્લાઉઝ પહેરવું જોઈએ. કેંગારૂ કોથળીઓ અથવા બાઇન્ડર્સ બજારમાંથી પણ ખરીદી શકાય છે. KMC વધારે સમયગાળા માટે આપવી હોય તો આ ઉપયોગી છે. વૈકલ્પિક રીતે KMC આપનારા નરમ સ્વચ્છ સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકે છે. જ્યારે કે KMC દરમિયાન બાળકે ટોપી અને લંગોટ પહેરવી જોઈએ. KMC દરમિયાન બાળક જો મળ કે મૂત્ર પસાર કે ત્યાગ કરે તો તેને પૂર્ણપણે સ્વચ્છ કરીને લૂછવું જોઈએ. આગળ આપણે કેંગારૂ કેરની પ્રક્રિયા વિગતમાં જાણીશું. પહેલા માતાએ ટટ્ટાર સ્થિતિમાં રહેવું જોઈએ. ત્યારબાદ ક્યાં તો આરોગ્ય કાર્યકરે અથવા કુટુંબના કોઈ પણ સભ્યે પગલા મુજબ આપેલ ક્રિયાઓ કરવી જોઈએ. બાળકના નીચલા ભાગ અને માથાને આધાર આપીને
બાળકને માતાની ખુલ્લી છાતીઓ વચ્ચે સરળ ઊભી સ્થિતિમાં મૂકવું. ત્યારબાદ બાળકનું માથું એક બાજુએ નમાવવું. ખાતરી કરી લો કે બાળકનું માથું સહેજ પાછળની બાજુએ વળેલું હોવું જોઈએ. આ સ્થિતિને લીધે બાળકનું નાક શ્વાસ લેવા માટે ખુલ્લું રહેશે અને બાળકનો માતાની આંખથી આંખનો સંપર્ક બનશે. ત્યારબાદ બાળકની બેઠક એટલે કે કુલા સહેજ બહારની તરફ વાળીએ. યાદ રાખો, બાળકના હાથ માતાના સ્તનથી થોડા ઉપર રાખવા અને પગ માતાની છાતીની નીચે હોવા જોઈએ અને બાળકનું પેટ માતાની છાતી પર લાવવું. કાપડથી વીંટાળવા પહેલા વાતાવરણ જો ઠંડુ હોય તો બાળકને ધાબળાથી ઢાંકવું. તેનાથી બાળક અને માતાને હૂંફ મળશે. ત્યારબાદ બાળક ફરતે અને માતાની છાતી તથા પેટ ફરતે કપડું વીંટાળો. વીંટાળતી વખતે એ વાતની ખાતરી કરી લો કે કપડાનો મધ્ય ભાગ બાળક પર હોય અને કપડાના બંને છેડા માતાની બગલમાંથી પસાર થવા જોઈએ અને પાછળની બાજુથી આડી દિશામાં પસાર કરીને ત્યારબાદ કપડાના છેડાને આગળ લઈ આવીએ. બાળકની નીચેની બાજુએ આ કાપડના છેડાઓની એક કઠણ ગાંઠ બાંધીને સુરક્ષિત કરો. આ આરામદાયક રહેશે અને બાળકને આધાર આપવામાં મદદ કરશે. સાથે જ આનાથી બાળકનું લપસવું ટાળી શકાય છે. યાદ રાખો, જેમ માતા આરામદાયક બને તેમ તેણે પોતેથી કાપડ વીંટાળતા શીખવું જોઈએ. આ જ શ્રેણીમાંના અન્ય ટ્યુટોરિયલમાં કેએમસી દરમિયાન સ્વ વીંટાળવાની પદ્ધતિ સમજાવવામાં આવશે. તેનાથી માતાનો આત્મવિશ્વાસ વધશે અને તે સ્વનિર્ભર બનશે. કાપડ વાપરતી વખતે માતા જો અસ્વસ્થ અનુભવતી હોય તો તે એક પટ્ટો વાપરી શકે છે. તે વાપરવામાં સરળ અને આરામદાયક હોય છે. ખેંચાવાવાળો બેન્ડ વાપરતી વખતે બાળકના માથાને આધાર આપવા માટે બેન્ડની કોરને બાળકના કાન ઉપરથી લો. ત્યારબાદ બાળકનું માથું સહેજ નમાવવું જેથી તે મુક્તપણે શ્વાસ લઈ શકે. અગાઉ બતાવ્યા પ્રમાણે તે માતાથી આંખનો સંપર્ક બનાવી શકે. વીંટાળેલું કપડું અથવા પટ્ટો ખૂબ કસેલો કે ખૂબ ઢીલો હોવો ન જોઈએ. તે બાળક માટે મુક્તપણે શ્વાસ લેવા પૂરતો આરામદાયક હોવો જોઈએ. યાદ રાખો, બાળકને કેએમસી સ્થિતિમાં પકડતી વખતે માતા ચાલવામાં, ઊભા રહેવામાં, બેસવામાં અથવા વિભિન્ન પ્રવૃત્તિઓમાં સામેલ થવામાં સક્ષમ હોવી જોઈએ. માતા જો વધુ આરામદાયક સ્થિતિમાં હોય તો કેંગારૂ કેર દરમિયાન તે પાછળ ટેકો લઈને અથવા અર્ધ વળેલા ટેકાની સ્થિતિમાં પણ સૂઈ શકે છે. હવે કેએમસી દરમિયાન બાળકને કેવી રીતે ધવડાવવું ચાલો તે ચર્ચા કરીએ. કાં તો માતા બાળકને વીંટાળેલું કપડું સહેજ ઢીલું કરી અને તેને ધવડાવવાની યોગ્ય સ્થિતિમાં મૂકીને ધવડાવી શકે છે અથવા તે પોતાના છાતીનું દૂધ દબાવીને કાઢીને બાળકને કપ અથવા ચમચીથી પીવડાવી શકે છે. યાદ રાખો, બાળકનું વજન દરેક દિવસે 25 થી 30 ગ્રામ વજન સુધી વધવું જોઈએ. એક મહિનામાં બાળકની અપેક્ષિત વજન પ્રાપ્તિ 900 થી 1000 ગ્રામ સુધી હોવી જોઈએ. તેથી માતા અથવા આરોગ્ય કાર્યકરે નિયમિત તપાસણી દરમિયાન બાળકના વજનનું નિરીક્ષણ કરવું જોઈએ. જો બાળકનું વજન પૂરતું પ્રાપ્ત થયું ન હોય તો આરોગ્ય કાર્યકરે માતાની ધવડાવવાની રીતનું નિરીક્ષણ કરવું જોઈએ અથવા બાળકને કેટલી વખત પેશાબ થાય છે તે તપાસવું જોઈએ. સાથે જ યોગ્ય મોઢાની પકડ બદલ માતાને માર્ગદર્શન આપવું જોઈએ. યોગ્ય મોઢાની પકડ આ જ શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવી છે. આગળ ચાલો બાળકને વીંટાળેલા કપડામાંથી કાઢવાનું શીખીએ. પહેલા માતાએ ટટ્ટાર સ્થિતિમાં બેસવું જોઈએ. ત્યારબાદ એક હાથથી ગાંઠને ખોલવાનું શરૂ કરવું અને વીંટાળેલા કપડાની બહારની બાજુએ બાળકના નીચલા ભાગને બીજા હાથથી આધાર આપવો. ત્યારબાદ એ જ હાથથી વીંટાળેલા કપડાને ઢીલું કરવું, જેનો ઉપયોગ પહેલા ગાંઠને ખોલવા માટે કર્યો હતો. પછી બાળકના નીચલા ભાગને આધાર આપતા કપડામાં હાથ નાખો અને બાળકના નીચલા ભાગને આધાર આપવા માટે કપડાની બહારની બાજુથી બીજા હાથનો ઉપયોગ કરો. ત્યારબાદ બાળકને ઉપર ઉચકી લો અને તેને વીંટાળેલા કપડામાંથી મુક્ત કરો. ત્યારબાદ યાદ રાખો કે બાળકનું માથું એ રીતે પકડવું કે જ્યાં અંગૂઠો એક કાનની પાછળ હોય અને અન્ય આંગળીઓ બીજા કાનની ફરતે રહે. કેએમસી દરમિયાન માતાએ તરત જ ડોક્ટર અને આરોગ્ય કાર્યકરની સલાહ લેવી જોઈએ. જો બાળક સાવધ અને સક્રિય ન હોય
તો જો બાળક ખૂબ ઝડપથી શ્વાસ લેતું હોય અથવા તેનો શ્વાસ વચ્ચે વચ્ચે ખૂબ અટકતો હોય તો, જો બાળકના હોઠ અથવા જીભ ભૂરી થઈ હોય તો, અને જો બાળકના તળિયા ઠંડા પડેલા હોય તો માતાએ તુરંત ડોક્ટર અને આરોગ્ય કાર્યકરથી સલાહ લેવી. કેંગારૂ મધર કેર પરના આ ટ્યુટોરિયલનો અહીં અંત થાય છે. જોડાવા બદલ આભાર.